અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે બાવડા ધોળકા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો જ્યારે ડાંગરનો ઊભો પાક આડો પડી જતા નુકસાનની ભીતિ સેવાઈ ખેડૂતોને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો ત્યારે સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે બાવડા ધોળકા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો ડાંગરનો ઊભો પાક આડો પડી જતા ક્યાંક ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાય છે ખેડૂતોને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો ત્યારે સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। અજયસિંહ કિરીટસિંહ હું ડાંગર ગામનો વતની છું। અમારે બાવળા ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે અને પાક લગભગ 100% નિષ્ફળ જવાની ગણતરી છે અને કોઈ હવે આરો નથી રહ્યો એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને યોગ્ય સહાય કરે અને આ જે માર્કેટમાં અમને યોગ્ય ભાવ પણ નથી મળતા એટલા માટે માર્કેટમાં પણ અમને યોગ્ય ભાવ મળે તે માટે સરકારશ્રીને કહેવાનું કે ટેકાના ભાવથી વધારે ભાવ એટલે કે યોગ્ય ભાવ અપાવડાવે। મારું નામ પરમાર અજીતસિંહ દાનુભા છે। ગાંગડ ગામનો વતની છું અને અત્યારે આ વરસાદના માવઠાના કારણે અમારા ગામમાં આ ડાંગરના ઊભા પાકને બધાના આજુબાજુના ગામમાં બધે બહુ નુકસાન થયું છે। વાઢવાની તૈયારીથી અમારે કટર આવવાનું હતું અને સીધું આ બધું અત્યારે વરસાદમાં બધું પાણી ભરાઈ ગયું છે આખા ખેતરમાં અને મારો ઊભો પાક તૈયાર પાક મારે નાશ પામ્યો છે અને બધા। મારું નામ રાજેન્દ્રસિંહ અગરસિંહ ઝાલા, ગામ ગાંગડ। મારો કહેવાનો મતલબ એ છે કે માર્કેટમાં અત્યારે 200 રૂપિયાથી હરાજીનું સ્ટેન્ડર્ડ મારે છે એ બહુ યોગ્ય નથી। 15 માં 20 માં 25 માં 35 માં પૂરું કરી નાખે છે તો એની કંઈક ભાવની મર્યાદા કરે સરકાર કે ભાઈ આટલા ભાવથી નીચે સ્ટેન્ડર્ડ મારવાનું નહીં તો ખેડૂતને પોસાય એવું છે। પાકેલો માલ છે બધો નિષ્ફળ ગયો છે। હવે આટલાથી ખમાયા કરીએ થોડું રાજુ હાથમાં આવે એવું છે બાકી કશું હાથમાં આવે એવું રહ્યું નથી અને મંડળી બાબતમાં મંડળી માફ કરે અથવા 5 લાખનો પરિપત્ર